અરે આમ તો બંધ થા તઈ નાવાથી જે ચાલુ છે તે કોઈ એક ઘરમાં બાઈ લેખાવા દેતો નહીં ઘરમાં એક બાઈ લેખાવા દેતો બિલકુલ એ બધું જવા મફળે બધું રમણ ભમણ કરીશું એ તું બધું ડમડું આ પાણી એક ઓટોમાં જ આવવા દે ને તો જે લાખ રૂપિયા લેવા હતા એ વખત છોકરો પહેલાવો તો તે વખત તો જે ઓટા માર કરતો હોત ન હવા મારા ઘરની હું માટિયા લઈ ગયું છે એટલે હું મારા લમણે બતાવતું નહીં છોકરો તો હાથ તો દેખાતું જ નહીં હા હારીમાં પહેરી ગયો હા હારીમાં જતો રહ્યો છે હા હારીમાં જતો રહે તું તમે ડમડું એકલો શું કરવું હોય કન બે મારા ડબડા વિસી થરશું હો બાપનો દીકરો બે મળેલા જ છે અરે મનુષ્ય તો પછી પેદા જ થયું નહીં ડમડું ડોહાને જો ખબર છે હજી દારૂ પસારી નહીં તમારું થાય તમારું ભૂઈ નાખવાનો તો માનો હોય કાન પકડો તાન હું પકડ અલે આ દીધું પાછું આ ગાડી જબર રેસ મારો ગાડો આયો રે માં પાછો હુયા તો ગાડી ચલા તારા કન આતી આ મને નહીં દેવ ગાડી બાડી તેલ જાજી એ વાત તો પેલા વાત કહું જા વંડા પછી મગજ જાય આપણું ખબર પછી મારા મયુરિયાની વાત એ સતગુરુ કહેતા જજો મારા પિયોરિયાની વાત તમે ભજન જલમાં પીધામ ખેતરમાં ઓટો મોટો માર્યો કા અરે ખેતરમાં ઓટો મારો ભાઈ ખેતરમાં તો બધું અમાર બમણ થાય છે અરે ખેતરમાં પણ મુએ મારું કહું છે ખેતરમાં જઈને હું વાટમાં મારું ખેતરમાં જવાનું જ ગમતું નહીં કે પણ યાર તમે પેલા તો રાખ્યો હોય ને તો આ ચલમાં પીધામાં તો બધું રાહતા વાળ્યું તમે તો યાર અરે એ વાત સાચી છે પણ આ હું તો વાત છે બધી દુનિયામાં રાહતા વળી ગયું છે દુનિયા વાળા ચાલે મારા તો લાખ રૂપિયા આલ્યા છે અરે ભાઈ પણ લાખ રૂપિયા આવ્યા છે કે હું તમારું કોમ કરી વાળ્યો ખેડતું પણ નહીં વાળું એ બધું સાચું યાર પણ તમારે હવે વાળવાનું આ છોકરો હતો ત્યાં પહેલા એટલે તમારું રફુ ચક્કર થઈ ગયું અરે એ તો થઈ ગયો પણ હું તો નહીં થઈ ગયો કર એટલે તમે રહી લેવું કરવાનું દાદા મારા મફળે 3 વીઘા મફળે પથારી ફેરી મેલી દીધી છે તમે અરે મફળે પણ થોડી નહીં પલાળી છે અરે મને ખબર પડશે કે તમે નહીં પલાળી પણ ધોળ રાખી હોય તો ના પલાળવો જ ને હા પણ મુના પણ મફળી પર તો આડો પલાળો આદિયાને પવાની જવું નહીં આપણે જે સગવડ થાય એ કરવાની આ પૈસા લેતા આવું નતા બોલતા તમે હા પૈસા લેવા હતા ને તારા આવું નતા બોલતા એ વખત મને ખબર નથી કે આ મફળામાં હાથ પડવાનો છે. આડું પરવું ને મું બગાડ્યું છે ને આવું જ નતા કહેતા એ વખત તો કેમજી મારો છોકરો પહેરાવો છે તે લાખ રૂપિયાનું કરો ભાઈ તમે આવું કર્યું તમે ગોબરું નહીં કર્યું અને તમારા પૈસા ગોબરું કરે ને માતા શેકડો ખેમજી બગાડવા નહીં અમારા કા ઉપર વધારે બગડા અરે બગડામાં તો કોઈ બાકી જ મેલ્યું નહીં તમે યાર રૂપિયા પથારી ફેરી મેળ દીધી છે યાર તમે. થોડું મેં ફેરવી કર્યા તમે ધોઈ નાખવી પડે યાર અરે ફોન તો પછી સીધે રાખી પાછો બગાડવાની નથી મારો હું ચેટલું બાકી છે અરે બગાડવા પણ કરવું જોઈએ શું કરું હું મારે ખેમજી તો મારો જબર પૈસા મારે દબાણ કરવા માંડ્યા છે પૈસા તો ગમે કઈ હાલવા ભાઈ કોક બીજાના ભેગો ભાગ રાખવો છે પણ ખેમજીને પૈસા જ લેવા છે લાય હું ખેતરમાં ઓટો તો મારી આવું ખેતરમાં ઓટો મારી ચાલશે નહીં કઈક આ ખેમજીને એ નહીં વાત તો જા મને વાત તો બસ બરા આ ચાલો તમે ચાલુ કરો પીવાનું પાછું સાચી વેદના કહું તો સાચી સાચી વેદના કહું સાચી વેદના કહું તને ક્યાંક નામું ખબરદાર વ્યાજવા પૈસા લાયો ખેતરમાં મફળીઓ કરી અને આ મેઘાએ વરસાદ વરસ્યો શું કર આ એના કારણે મારા દારૂ પીવો પડ્યો આપણે દવા ના પીજો દારૂ પીતા કે દવા પી જવી પડે
અરે દવા ના પીવાય, પાછળ છોકરો કેટલો બધો છે. વળી પણ વાત સાચી. આ મગજનું ટેન્શન ના કારણે મારે દારૂ પીવો પડ્યો. એમ નહીં કરવાનું. દારૂ પીજો ને હા આવું ટેન્શન આવે ને સીધું 2-3 બોટલો વધારે પી જવાની એટલે બધું મગજ ફ્રેશ. તમારા ક્ષેત્રમાં બોલતો નહીં, ક્ષેત્રમાં બોલતો નહીં કોઈ. શેઠો નહીં બોલતો. સામને બોલતો તે કોઈ 2 વર્ષના પૈસા બાકી છે, હિસાબ કરવાનો એટલા નહીં બોલતો. ટાઈમ હોત તાન નહીં બોલતો હોય તાન. તો હું કરું કે ક્ષેત્ર તમારી મમ્મી બોલતો ને એમાં આવશે એટલે મને ક્યાં ખબર શું કે હમણાં આયા તમારા સદાવો આવા દોરું આવા ક્યાં કાટકો પર હું તો પડ્યું તો ક્યાં દીવાન નહીં ક્યાં જેમ કરતો એમ કરવાનું. અને સોમલા ખેતો ભરાય ઉભરાને જોય ને તલાવમાં બધું જાય ને ભજન બફર્યો ક્યાં ટેન્શન નહીં લેવાનું. તમને ખબર હે કે તારો શેઠ એટલો સારો કહેવાય. તમને ખબર હે આ દારૂ પીવાનું સડ્યો પાડી દેવાનો હોય પાછો. જીવનો તો બધું રમત બમત થઈ ગયું છે. અરે આ મફળીઓ તો મેં ઉગવા માંડી છે લ્યા. અરે આ મફળીઓ તો રાત હોય નજા મહારાજ જોતો લ્યા. અરે આ ક્યાં બમનું દેરવાળ્યું માર્યું. અરે આ જોવાય છે તો પાણી નદીમાં આવ્યું અને અમારા મફળીઓ ના આવે તો પાણી જોવાય તો અવરું તો અરે આમાં તો કોઈ હેરાન આવ્યું છું છે દાદા. આમાં તો તેરાય ના હેરા કે કોઈ ના હેરા એવું. આ ભગવાનને રાત વાય ના આ જોવા કરે. ઓહો માજો માજો રમત ભમણ કર્યું છે લ્યા. કોઈ રહ્યું નહીં, બધું ટોઠવાઈ જેવું થઈ ગયું છે. મફળીઓ બધી રમત ભમણ કરી દીધી. અનાજ તો એંડા વાયા હોત ને તો મને આટલી રપત ના પડો. પણ આ તો બધા કે મફળી વાળો મફળીનો ભાવ સારો ના પણ મફળીનો ભાવ સારો ના બધું રમત ભમણ થઈ ગયું છે. અરે આમાં મોટા ખેમજીને એવું વાત કરે કે અરે આ ઉઠી તો અમે ખેમજીમાં જવાબ આવો. આ તો જબરું કરી દો કે હા 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 બધું પોખવા જેવું થઈ ગયું છે. હવે કરવાનું હું મફળીઓ તો મોય કશું નહીં મને મહારાજે તો જબરું કોમ લીધું છે. અરે મારું કહે છે અરે પા આ માણસો પછી આ તો મેં કોપ ચમ કર્યો છે. હું તો એમ કહું છું કે આ તો કોપ તને આના અને તું ચમ આ બધા કોઈ ગરીબને તો હાય પેલે કર કોઈ ગરીબને તો બધાનું પૂછે મારું કર્યું છે. તું ગરીબ તું કર બધાને ભગવાન તું તો જબરો રૂઠો છું બધાનું રૂઠામ કશા નહીં મેં રે. મફળીઓમાં જેટલી મફળીઓ આવી છે એ બધું રમત બમત થઈ ગયું છે. જો કર આયા હા કોઈ મેળ્યું નહીં. માં બધા દોરા ઉગવા મળ્યા હતા કશું મેળ્યું નહીં. રમત બમત થઈ ગયું છે મફળીઓમાં. મફળી તો હું જબરો દાંત પાડી તો મફળી તો હું દોત પાડ્યા મારા. અમે જો તો જીવાયું નહીં. આમાં કોઈ તો કૂવો વાળો કરીએ એટલું જોર આવ્યું છે. કારણ કે આ મારા તો આ તો શિયાળો છે કે ચોમાવું છે એ કોઈ હુસતું નહીં. અરે આ તો બારે માય ચોમાય જેવું દેખાય છે. બધું રમત બમરચ્યું છે. આ તો આપણે કોઈક અવસર કાઢવો હોય તો અવસરે હું તો ના ને અરે ઊંચું છે. જબરું કારણ કે હું આબરું ના ઝાકરા છું બધોની. હા કારણ કે તમાકુ જતી રહી ને કપાય જતા રહ્યા ને બધું રમત બમત મફળીએ મટી જઈને જબરું આ મહારાજ તો જોર મોડ્યું છે. ના હોય તો કૂવા વાળો કરવો પડશે અમે અને મરી જવું પડશે. આ તો ઉપર આબરું ને હઈને થઈ જવાનું છે. મહારાજ તો અમે કૂવા વાળો કરી મરવું પડશે અને મર્યાદા અમે સીધી નહીં. કારણ કે અમારે બધું વ્યવહાર બધા પૂછા થઈ જવાના. આપણે વ્યવહારમાં તો રહેવું પડે. કોઈ વિવો કરવો હોય તો બધું તો બેઠું રહ્યું છે બધી વાતે. અને રમત ભમર થઈ ગયું. મફળીઓ કપાસ બધું રમત ભમર ઊંચું છે કે હું તો જીવાયું જ નહીં. બસ કૂવા પર રહું નહીં અને કૂવામાં જ જઈ પડવું છે. એ હવે તો લે હું તો આવું છું ત્યાં પહાડ અમે તો મારું એટલું જોર આવ્યું છે. અમે તો કૂવા વાળો કાઢી લઈએ તે મરવું છે પણ અને જેમ જેમ પૈસા પાછળ કરા પણ લેવા ચાલું હું મરી જાય છે. તો દાદા ખેમતીને દમણ કરે છે પણ કૂવા એક વાર કૂવામાં પડાને રહું નહીં. અને પડાય છે જેમ હું કોઈક માથામાં સોચીને મરી જવું છું.
પણ ખેમકીના શેઠ પડવું છે અમે. હા હવે સમલા તો હાલ સેટ સારું કેવાય હો. બીવાનું જ નહીં જોતા એનો જવો કા દેખા જાય કા એટલે સમલા કોક છે અલ્યા કોણ ચાલ્યા અંતે જો બોલવા ને હા કુવામ પડે રહું નહીં મજા આ કુવાને કોકને જારી મારી દીધા મોરી ને જોઈ તાર તો ખુલ્લો હતો કુવો તો પાતો આજ તો તાર તો જારી મારી અમાર મત પાયા હવે તો થઈ મારે બોડું કા બોડ્યો મતે આવ નહીં જે એટલે મારે ટેપો પાવા માંડ્યું રોવા માંડ્યું નાવે નાટક કરે છે તો પેલા હેલો તો મગરમચ્છ નો આસુ શું પાછો બધા ટાળ્યામ છે ઊંઘવા દે અને ડાપલો છે પાછો વધારતું નાવે ઢૂમ કરે છે અને ઓમ આવે ભજન બેસા ચલમ પીતા હોય છે બધા આપણે બહાર એટલે માવો તો રોવા છે આખી નદી રહેવાય એટલું તો પ્લે કરે છે કોણ રે લાવું અલ્યા સોમલા પેલા ડમરું પાછું બા ના કુવામાં જારી મારી મત પડે અરે મદન ભાઈ શેઠે દબાણ કરી છે વાળું અરે મારે મામા મારવું છે મારું મને જવા જઈએ મારું અરે તમે મારે શેઠે દબાણ કરી લ્યા કે પૈસા આવી જવા પડશે તમારે તમે ચિંતા ના કરશો અમે નહીં બેઠા અમે એવું કા ગભરાઈ જા છો કયો કેટલા પૈસા આલવાના તમારે અરે લાખ રૂપિયા માગે છે અને મફળો બધી પલળી જાય છે હવે ઓવા લાખ રૂપિયા હવે મારું કેવું છે હવે કેમ મફળો પલળી જઈ હોય અને મફળો તો હું એવું કરવાનું તમે ચિંતા ના કરશો મારા શેઠિયા જોડે 2 વર્ષના પૈસા લેવાના હિંમતી લઈને તમને આપી દે પણ તમે આવું ના કરશો મારા ભાઈ. તમે ચિંતા ના કરજો મારા જોડે પડ્યા પૈસા આ બહુ આવું પગલું ભરાય તમારા અરે પણ તમે હું કરવાનું આ જો બધો હાથ પાડવાનો છું પાછળ બૂટ વાળીને જોવું પડે તો ઘેર પાસે બૈરો છોકરો હું કરશું પછી અરે બે વાત સાચી છે પણ અમે મફળીઓ કપા બધું બાતલ જતું રહ્યું છે અરે આવું તો થયા કરે ડમરું અરે પર આ ખેડૂતના વહાના હાથ થઈ ગયો છે અને ખેડૂત તમે જો છે હેરાન થઈ જાય છે અને હવે ભાજ્યા એવું કરે હવે આ કરવું કુદરત આવડો તો થવા દેવાનું પણ આવા જેવા ભાઈઓ નહીં તમારા એ વાત સાચી કરું અને નહીં પણ આપો ઠેકોવા નહીં વન તો હાથ રાખ્યું આપો ઠેકોવા અરે પણ તાર કીધું તો ખરા કોમ તેમ લગ ગયા મારા 2 વર્ષના પૈસા લેવાના હું ડમરું પર આપી દે પણ ડમરું પર તમારા શેઠિયાના મોઢા ઉપર નાખી દઈશું તમે ચિંતા ના કરશો ખરેખર તો ચાલે તો મારો ભાઈ હાથા ચાલે તાન તો ખરો તમે ચિંતા ના કરશો હું બેઠો છું એમ ચાલો સમજી ગયા જ્યાં સમજી રહ્યા ચટણી કરી અરે ખેમજો તો પણ ગોટ કોઈ નહીં કોક અરે હું બેઠો અમે છું, નહીં ચિંતા ના આવું કરશો હે અમે હું આ જવાબદારી સેવા નહીં. લઈ લે તમારી એમ? તમે અમે ચિંતા તો ના કરો કશું બસ તો ચાલે હવે તારી જો મોના તું ગમે તે પણ જો છે બે દાવલે પણ શીર ગમે રહેવા છે હા મારું કહું છે મારા ની આબુ તમે કોઈ ભેગાથી આવ અરે તમે હું કોઈ ટેન્શન લે અમે નહીં અરે ભાઈ મારું એના મોઢા ઉપર પૈસા મારીશું અરે બહુ લખો. બાપા મને મારું કહું છે મને કાયો ચેલો છે ને ખેમજી તો અરે સાહેબ તમે ચિંતા ઉકા કરો છો અમે હેડો. નહીં બેહા. અરે પણ તમે આ કરતો તો ઉપર જ. અરે વરુભાઈ તમે કહો છો પણ મારું ઠેકવાનું નહીં પાછું અમે અરે હું ટેકવાનું નહીં અરે પણ તમારા ભાઈ ઉપર ઈચ્છા નહીં ના તમારે વિશ્વાસ છે પણ તમે તો બેને સારું કર્યું છે મારો હાથ તો પેલો કાઢ્યું છે ભાઈ અરે આ સુધારીએ સારું કર્યું જો સમજે અરે ભાઈ તે બોલો પછી લે. કેમ કે ગાની પડ્યા સમજી આયા અમે શેમ દબડાવો છો આ? એ દબડાવાનું બનવાનું બધું કરીએ છીએ બેહો તઈ હોય બાર- એમને દબાવવાની આયા નહીં. બેહવાની આયા અમે તો એમને કેમની નહીં દબડાવતો હોય એ ભાઈ હું કરવા જતો તો ખબર છે તમને શું કરતા હતા ઓવા મેં કીધું બધું જે કરો એ કરો બધું મેં કીધું માં તો કે આવા ફરજમાં આવે કુવા પડતા હતા બબલુપા કુવા ભરવા જતા હતા આ તો મૂળો કિલા અરે આવ્યો. ભાઈ એટલે કુવાનું બાબા હું કુવામાં થોડું કઈ ના આવ્યો કુવામ પર જેવું કઈ ના તમે આવ્યું એમ કહેતા હતા કે
પાક મારો જોવો તમે ખેતરમાં જતા રહી નોમ છે ને તેમ છે ને કોઈ નવું કીધું મેં હા સારું કીધું ખોટું કીધું આ મેઘો તો આવે તો એવું કરું તાર મેં એવું નહીં વાહાત આવા બધું સાચું પણ શેતમ જવું પડે કે ના જવું પડે શેતમ તો જવું જ જવું પડે પડે શેતમાં જઈને તપાસ કરવી પડે કે ના કરવી પડે કરવી પડે હા પણ છોકરો આધાર નહીં દસ્તાવેજ છોકરા પાડતો નહીં આપતું ખેતરમાં છોકરાને બૈરી નહીં લાયો બૈરી ઓલે લાયા છે તે બૈરી લાયા હોય તો હું હંગાત ના હંગાત ના ફરવું પડે ના પડે, છોકરો તો આવે બૈરી કેરો દ્વારા પર અરે ભાઈ અત્યારના છોકરા વાળું કે કીધું આપણે કરી લે નહીં કીધું કરતા અલ્યા, છોકરા પણ ના તમે કરતો છોકરાનો કોઈ હમું નહીં ને ઓના હમું તો જુઓ ઈવન હમું જોઈને જ આલે છે મી હવે કોક કરી બે હાથ તો હું કરો કામ મારી જો તમને હું પૈસા ઉપર લ્યા તો તમારે કેટલા પૈસા લેવાના 1 લાખ રૂપિયા આલે છે મી 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા કોરા કટ આલી દીધા 20 રૂપિયા આવા મારું કહું છે ભાઈ આ તો આ 2 જણા આવી જાય ને હું કુવામાં પડવાનો છું ભાઈ આ સીઝન બગડી છે આ સીઝન તો નહીં બગડે ને અરે નહીં અરે કુવા કુવા ભર્યા ભર્યા હોય હા. મરી ગયા હોય તું ઉપર પૈસા ઉપર લ્યા તમે પૈસા લ્યા ખબર લેવા જો કેજો ઉપર તો હું કુવામાં પડવાનો જ હતો. એ તો હું શું કીધું છે કે તમે આ કરો યાર પણ તમે આમ ઓમ દબાઈ દબાઈ ઉભા કરો હતા ઉઘરાણી કરી પર ઉઘરાણી પૈસાની કરી પર ના પાક બગડતો તો ખેતરમાં ભાડાની મેં દસ્તાવેજથી તમારે એકલો પાક બગડે છે તાનપા માલાકનો વગડ્યો એ વાત દાદાથી આવે છે દાદી જ આવે છે ને મેં તો કીધું પણ શિયાળામાં વરાદ આવે છે ઈવન ભાઈ એટલું જ કીધું મને ભેગી કરવાની જ કીધી છે ભેગી કરી એનું ઉપર મેં નહીં રોકવાનું એટલે વરસાદ ગમે એટલો આવે તો આપણને કોઈ નરવાનો નહીં હા તો મેં એવું કોઈ એવું કોઈ કાળા ધોરા કીધા નહીં મેન્યુ લાવી આલ્યું છે કોને થાય આપણે એમ લાંબી લાંબી ઉપર આ ખબર જે મેન્યુ નહીં અરે ભાઈ ખબર. આપા આ છે. તમને ખબર હતી વરસાદ આ તો આવે પણ ઢબલું કર્યું છે આપણે. છે તો મારી આબરૂની જાગા કર હું જોજે કુવામાં પડવા જવાનું તો બને અરે ના ભાઈ ના ભાઈ, મેલ્યા. પડાવે કુવામાં પડ્યા તો તમારે જેલ ભેગા કરી દેવા શું વાત કરો તમે જયંતભાઈ, વાત બધી તમારી લાખ રૂપિયાની છે તમે ભાઈ છે તણી જવા નહીં મારી ક્યાં સાચું લેવાનું બોલો હું કઉ છું કે ડોહાનું હશે તમને ખબર આ તો મગરમચ્છ નો આસુ છે યાર હોય તું કશું અમારો તો ભાઈ હા, સાચો આજકાલના ભાગ નહીં રાખતા મારો હા 10 વર્ષથી રાખીશું પણ આ મળે છે ને આવા ચાર છોકરાને પૈસા આલ્યા છે ને છોકરો જતો રહ્યો છે બરોબર હા. તો આ છોકરાને લાભવાની ફરજ માં ના આવે યાર એટલે પણ છોકરા તો છોકર બોધ જ કરે ને તાર હું કરું કયો પણ અરે મેરા બુબા અમારું બા રમનું બા તો 50 વર્ષથી કામ આવું એ રહ્યા તો હું સતા આખો પર આગળ બુબા છી આ છી અરે આ વિશ્વાસ નહીં આવતો, એમાં ના રાખ્યો એમાં તો મેં આ તો કશું કીધું જ નહીં આ તો શેતમ જોવાય નહીં જો મૂકું 10 વર્ષથી કે ભાગ રાખવું પણ તો એટલી રાખવા પર શિયાળામાં ચા ના એટલે તું પીધેલા બોલે ને વચમાં આ તો નહીં 5 રૂપિયાની વાત વચમાં મંડે કે કરી નહીં આ લાખ રૂપિયા આમ તો નહીં ગયા વિશ્વાસની માફ આમ પેલું 5 લાખનું બાફરી તો નહીં જોઈશું વા ખાડામાં એક જ ગંગા તા નહીં કોઈ નહીં તાને આ લાખ રૂપિયા તા નહીં એ તો ગયા ઈવોને મજૂરી કરી એટલે તમે ઈવોને દબડાવો છો. આ બધું તને જે બધું દેખાય છે મારું બગડે છે નહીં દેખાતું આ એની તો વાત કરીએ છીએ તેમને આનું બાપાનો લેખો બગડો. દબડાવાય તો રીતે એ તો કુવા પડવા જતા હતા તો એકલો બગડા આવા ભાઈ બોલો છે આવા પીધું કે સમજે પોતાની ભૂત તો પડતી નહીં કશી કેમ વધારે? એમનામાં આવ્યો છે ઇંગમાં ઘાટલે ના તમે આવ્યા તો તમે જતી પકી લાયા છો ને તું હા? હા, જેમાં તો પકડી લાયા. પકડી નહીં લાયા અમે ઓમ આ આવું બાક પતતા કુવામાં તે પકડીને ખેંચી હોય લાયા તે પરવા દેવાના હતા જેલે આ તારી. ઓ પરવા દેવા હતા એ તો તે બધું હું પોકોત મારે હે, લેવાનું હતું ખોટું નતું કશું લેવાનું હતું તે. એને મેં કોઈ ધમકાયા નહીં હો. આ રોવું ઉભરે આ તો કોક કરો ને અલ્યા ભાઈ તમારા પૈસા તમારે મળી જશે ચિંતા ના કરશો અરે આવામાં ભાગે ના લખાય તમારે કાન ના બે કાસી બરોબર. કોઈ નહીં લાખ રૂપિયા આલી દો, લઈ જો વાત કરો છો 10 વર્ષનો ઈશ્વાની રાખી શકતા બરોબર ના હોય તો હું બીજે તો ભાગ રાખું ને ઓન પૈસા આલી દે ના ના તમે ચિંતા માજો એ તારે પડે ગમે તો રાખો. ટેન્શન નહીં લેવાનું. એ લાખનું કરો setting. બેઠા હે. તે તારે મારા બગડીનું ચિંતા નહીં હો. તાન. તો હું અરે, ગમે તે setting ખેમજી, કરીશ. શું થયું છે ખેમજી આ બધું? આ છોકરો હા? જો જી, આ બધું શું થયું છે કહેજો. એટલે યાર ભાઈ હા. હું ડોહાબાને કશું કીધું નહીં કે ભાઈ હું ઘેર જોઉં. હા, તે જલમ પીતા હતા બેઠા બેઠા અને બરોબર. ભજન ગાતા હતા અને તાકડે મૂજ્યું. બરોબર. મૂજ્યો તાન શું શાંતિથી ઊંઘેલા હતો તો પાછા ભજન શાંતિ ભજને કેવું લલકારેલું છે. હા, હા. આ ભજનમાં બેન મને વધારે મગજ બગડ્યું છે એટલે બધું પલાઈ નાખ્યું છે તમે યાર અલે આ ખેમજી, વરસાદ તો જુઓ ચોમામાં આવ્યો અને આ પાછો બધોના પાક બગડ્યા છે હા. બરોબર ઓહો. એટલે ડોહાબાને તું કોઈ ખબર હતી એવી કે આવવાનું છે વરસાદ? ના, કોઈ ના હોય. તમને ખબર ના. હતી એટલે હું જે થયું હોય ને એ બધું પતાઈ દો અને તે હું તો પતાવવાને જો નાખું તો પૈસા સેટિંગ પૈસાનું સેટિંગ કરી દે આ બેન લઈને આવ્યા છે હા. બરોબર એટલે પૈસાનું સેટિંગ કરી દો કોણ આ? કેમજી આલે આલજો હેડો હું બધું તમારા પૈસા હા, કોઈને આપી હોજી દઈશ. હોજે આપી જાઉં છું. હેડો. પણ આ ડોહાને દબડાવશો નહીં. આખી વાત આખી આપણે પૂરી હા. આ પછી ડોહામાં કાઢો કહેવાશે. ભાગ રાખતા ના હોય હા, ભાગ કરજો. હા, ના. હા, હા.
આ બાપા આ તો આવ્યો ને છોકરો તાર પછી જો મારા ના આવી ગયો. હા, કોરું કાઢે એટલે આ ત્યાં પૈસાનું કહો. ચલો, હેડો, હેડો. મફત તેલ લેવા ને રૂપા પણ તેલે નાખરે એવું નહીં મગફળીઓ મળી તો અરે મફળા તો કેમ બને હેરી ગયું છે. તાન ખાજો ખેતાન ઓવા. જઈ ખેતાન જઈને ખાજો ઓવા રે રૂપા ઓવા બાકી મુદ્દે ખા ખાજો તાને હેલો ડમરુબા, તે તમે ચિંતા ના નીકળી કરશો. તાને ને રૂપા શાંતિથી જજો પણ એમને મનુ ભાઈ વાહ વાહ શાબાશ તમે સબ્બા કામ કરી દીધું અરે નહીં આપણા જોડે 100 પૈસા છે તાન. હઈ